નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહાયતા સેન્ટરનું ઉદ્ઘાટન મહીસાગર જિલ્લાના મહિલા બાળ વિકાસ ઓફિસર એમ.બી. રોથની સંતરામપુર પોલીસ ઇન્સ્પેક્ટર ડિંડોરના શુભ વરદ હસ્તે રિબિન કાપ્યા મહિલા સહાયતા સેન્ટરનું ખુલ્લું મુકાયું। મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે 1 જુલાઈ 2024ની સોમવારના રોજ મહિલા સહાયતા સેન્ટરનું ઉદ્ઘાટન મહીસાગર જિલ્લાના મહિલા બાળ વિકાસ ઓફિસર એમ.બી. રોથની સંતરામપુર પોલીસ ઇન્સ્પેક્ટર ડિંડોરના શુભ વરદ હસ્તે રિબિન કાપ્યા મહિલા સહાયતા સેન્ટર ખુલ્લું મુકાયું હતું, જેમાં મહીસાગર જિલ્લાના મહિલા બાળ વિકાસ ઓફિસર એમ.બી. રોથે આ બાબતે સંતરામપુરમાં મીડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલાને વધુમાં જણાવ્યું કે સંતરામપુર તાલુકાના પીડિત મહિલાઓને ન્યાય મળે અને જરૂરી કાયદાકીય સલાહ સૂચન મળી રહે તે માટે આ મહિલા સહાયતા સેન્ટર સંતરામપુર ખાતે ખુલ્લું મુકાયું હોય, જેથી સંતરામપુર તાલુકા અને આજુબાજુના વિસ્તારની પીડિત મહિલાઓને આ સહાયતા કેન્દ્રનો લાભ લેવા મહીસાગર જિલ્લાના મહિલા બાળ વિકાસ ઓફિસર એમ.બી. રોથ દ્વારા અનુરોધ કરાયો છે। આજરોજ સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલું છે। ઘરેલું હિંસા કે અન્ય સમસ્યાઓથી પીડિત મહિલાઓ છે એમની સમસ્યાનું કાઉન્સિલિંગના માધ્યમથી સમાધાન થાય એ હેતુથી આ સેન્ટર કાર્યરત કરવામાં આવેલું છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ સેન્ટર કાર્યરત થાય છે। આ વિસ્તારના જે પણ ઘરેલું હિંસા કે સમસ્યાઓથી પીડિત મહિલાઓ છે આ સેન્ટરની સેવાનો લાભ લઈ શકે છે। અહીંયા 2 કાઉન્સિલર ઓફિસ સમય છે 10 થી 6 10 સુધી એમાં સેવા આપશે અને કાઉન્સિલિંગની કામગીરી કરશે અને મહિલા ઘરેલું હિંસાની જે પણ પીડિત મહિલાઓ છે એમની સમસ્યાઓ સાંભળી અને કાઉન્સિલિંગના માધ્યમથી સમાધાન થાય તે મુજબની પ્રયત્ન કરવામાં આવશે। શું નામ સર આપનું? એમની રોજ મહિલા અને બાળ વિકાસ વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।